તો હેલો ગાઈસ, જય માતાજી. આપણે યુટ્યુબમાં એક ચેનલ બનાવી છે, ગુજરાતી બ્લોગર. આપણે 1 થી 100 વિડીયો બનાવવાનો ચેલેન્જ માર્યો છે. તો આપણે ગુજરાતીમાં જ બોલવાનું છે, કોઈ નહીં હિન્દી નહીં ઇંગ્લિશ. આપણે ઘરેથી સીધું નોકરી જવાનું, નોકરીથી ઘરે આવવાનું, બસ. તો આપણે નીકળી ગયા ઘરેથી, આપણે બૂટ પહેરી લીધા. તો આપણે બસમાં જવાનું છે, એટલે આપણી ઘરની બહાર એક બસ ઊભી રહે છે, આપણે ત્યાં જઈશું. તો આ બસ આવી છે, પણ આ બસ આપણી છે નહીં. તો આપણી બસ આવી રહી છે ધોળકા ટુ અમદાવાદ. તો આપણે આ બસમાં જવાનું હતું, તો આપણે આ બસમાં બેસી જઈશું હવે. તો બસ આપણે જ્યાં જવાનું હતું સરખેજ, જેમ કે તો સરખેજ ઉતરી ગયા છીએ. આ છે સરખેજનું લકી સર્કલ. તો હવે આપણે અહીંથી જઈશું આપણા ગોડાઉન. તો આપણે ગોડાઉને આવી ગયા હતા, કામ બામ પતાવીને બેઠા છીએ. બસ એકલા છીએ આજે, બીજા જણા આવ્યા નથી. બેઠા છીએ આપણે, જમી લીધું શાંતિ. તો આપણે 3 વાગી ગયા છે, તો આપણે ચા બા પીવા જઈએ. તો ચા પીએ છીએ આપણે. 2 કપ મોકલાવું મારા વાલા. તો બસ આપણે 5 વાગી ગયા છે, તો કપડાં વપડા ચેન્જ કરીને રેડી થઈને બેઠા છીએ. શેઠ ચાવી આપે એટલે બસ શટર બંધ કરીને ઘરે જ જવું છે હવે. બસ તો આપણે શેઠે ચાવી આપી દીધી હતી, શટર બંધ કરી નીકળી જઈએ ઘરે. તો આપણે શેઠ જોડે એક્ટિવા ઉપર નીકળી ગયા છીએ. આપણે જઈશું હવે સાણંદ ચોકડી. તો સાણંદ ચોકડી આવી ગઈ છે. બસ હવે આપણે જવાનું છે લકી સર્કલ. આ છે સાણંદ ચોકડી. તો બધા તો આપણે લકી સર્કલ આવી ગયા છે. બસ તો આપણે જવાનું છે, પેલો આપણે લીમડો બતાડ્યો ત્યાં જવાનું છે આપણે. તો સાધન ચાલુ થયું છે, તો આપણે શાંતિથી જઈશું, કોઈ ઉતાવળ છે નહીં. જઈએ છીએ આપણે શાંતિથી. ખાલી ખોટું એક્સિડન્ટ થાય ને કદાચ શાંતિથી જવું સારું જોઈએ નહીં. क्या हो रहा है? જેમ કે આપણે પહેલાં એક બસ આપણી સામે જ ઉપડી ગઈ છે ને આપણે કંઈ કરી શક્યા નથી. આપણે બીજી બસની રાહ જોઈશું. આપણો લીમડો આવી ગયો છે, જ્યાં બસ આપણી ધોળકાવાળી ઊભી રહેશે. તો કાનમાં બ્લૂટૂથ ચાલે એટલે આપણે ગીતો સાંભળતા જ જવાનું હોય, ફૂલ મોજમાં. તો જેમ કે આપણી ધોળકાવાળી બસ આવી રહી છે, અમદાવાદ ટુ ધોળકા, ધોળકા ટુ અમદાવાદ, કંઈ બી કહી શકીએ. તો આપણે આ બસમાં જવાનું છે. તો આપણે બેસી ગયા છીએ બસમાં. બસ ઘર આવે એટલી રાહ. આપણા ઘર આંગણે જ બસ ઊભી રહે, કોઈ ચિંતા જ નહીં. બસ ઊભી રહે એટલે ઉતરી સીધા ઘરે. જેમ કે ભીડ તો બહુ હતી, પણ આપણને જગ્યા તો મળી જ રહી આજના દિવસના. તો કોઈ દિવસ જગ્યા મળતી નથી, ઊભા જવું પડે, આવું જવું પડે. બસ તો આપણું હવે ઉતરી ગયા છે, ધોળકા આવી ગયું છે. આ બસ છે બસ સ્ટેન્ડમાં. તો આપણે ઘરે આવી ગયા છીએ. લાઇટ બાઇટ ચાલુ કરીએ, ઘરે છે નહીં કોઈ. બાયણું ખુલતું નહીં, વરસાદી વાતાવરણમાં કેટલું ભીડ થઈ ગયું. લાઇટ બાઇટ ચાલુ કરીને બસ ઘરે આવી ગયા છે. તો આપણે હવે જશું ફ્રેશ થવા. બસ ફ્રેશ થઈને આવી ગયા છે. મારી બેન ગઈ છે આપણે પપ્પાના ઘરે, તો એ ટિફિન લઈને આવે પછી જમવા બેસ્યું. બતાવું તમને 2-5 મિનિટમાં આ પછી જમીએ. વિડીયો ચલાવ છું. તો આપણું જમવાનું આવી ગયું છે. જમવાનું હોટલમાં તો આવ્યું નહીં, પણ ઘરે જ પાર્સલ આવ્યું. જો આપણે કાઢીએ શું બનાવ્યું.
કંઈ સારું આવ્યું લાગે શીરો બીરો તો ખુલતું નહીં ખોલવાના હાય હાય શીરો શીરો બહુ દિવસે ખાઈએ છીએ બીજું શું આવ્યું શુદ્ધ દેશી ઘરનું શાક આવ્યું વલ્લભ દર્શન શું શું ખાવાનું ડુંગળી બટેકાનું શાક શીરો અને રોટલી તો આમને મને કીધું હતું હું 5 મિનિટમાં આવું પણ એમને લગભગ 2-3 કલાક તો કરી નાખે એટલે ભૂખે તો હું મરી ગયો હવે શીખર ચેટલા કલાક કરે 2-3 કલાક આમાં બેન આમને કઈ દેખાડવા જેવા નહીં આમાં બને અમને મને 5 મિનિટનું કીધું તો હું 5 મિનિટમાં આવું ખાવાનું લઈને અડધો કલાક 2-3 કલાક કર્યા તો આપણે હજુ તો ખાવાનું એમને મહ નહીં એટલે જેઠાલાલ કઢી કરીને હવે કરશે રને ખાલી હું જેઠાલાલ ચાલુ કરી દઉં પછી કરશે વોટ્સએપમાં જ કરતા આપણે જેઠાલાલ ચાલુ કરી દઈએ हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाएं। अमाउंट लड्डू काका ने भेजा ना आपको बिल तो कोई बात नहीं मेरे पास एक डुप्लीकेट कॉपी है मैं उसमें देख के अकाउंट में फोन करता हूँ आपको ओके ओके अरे दया वो कल मैंने तुझे कवर दिया था रखने के लिए कहाँ रखा है वो मैंने संभाल कर रखा है आपका संभाल के कहाँ रखा है मैंने अलमारी में मेरी साड़ियों के नीचे रखा है हाँ तो जरा लेके आ